108 કરતા પણ સ્પીડમાં આ પોલીસ મિત્રો ત્યાં હાજર થઈ જાય અને આ ખેડૂતોને પકડી અને પાછા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરીને લાવી દે. મારે એવું કહ્યું, સામાન્ય ઝઘડા થતા હોય ત્યારે કેમ પોલીસ મિત્રો આટલી બધી સ્પીડમાં નથી આવતા? આનો સીધો સાધો મતલબ સાહેબ એવો થાય કે આ ખેડૂતોનું શોષણ કરવા માટે, બીજા કોઈ વચ્ચે ના બોલશો, વાત સાંભળો શાંતિથી. આ ખેડૂતોનું શોષણ કરવા માટે જે ખેડૂતોને વળતર આપવાનું છે એ વળતર પ્રાઇવેટ કંપનીને આપવાનું છે. સરકારના ખીચામાંથી, સરકારની તિજોરીમાંથી, ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના ખીચામાંથી આપવાનું નથી. આ પહેલી વાત છે. બીજી વાત, જો ખેડૂતો દબાવવામાં આવે છે અને કોઈ પણ આજે લાઈન જઈ રહી છે, એ તો કોઈ પણ પાર્ટીમાં માનનારો ખેડૂત હોય. રાજકીય પક્ષ ઘણા બધા છે, તો કોઈ પણ પક્ષમાં ખેડૂત માનતો હોય, સ્વાભાવિક છે, માને તો દરેક ખેડૂતોના ખેતરમાંથી, દરેક પક્ષમાં માનનારા ખેડૂતોના ખેતરમાંથી લાઈન જઈ રહી છે. તો આ જે મોટા નેતાઓ છે, મોટા ગદાના નેતાઓ, એ આ ખેડૂતોના સમર્થનમાં કેમ આવતા નથી? આ પહેલી વાત છે. બીજી વાત કે નથી આવતા તો ચોક્કસપણે અંદર ખાને આ કંપની વાળા જોડે પૈસાના મોટા પેકેજો લેતા હોય એવા ખેડૂતોને અંદર ખાને આભાસ થાય છે. એ સરકારી પ્રતિનિધિઓ પણ હોઈ શકે, તમે પણ હોઈ શકો, કલેક્ટર સાહેબ પણ હોઈ શકે, પ્રશ્નાચિહ્ન છે. અને મોટા મોટા અધિકારીઓ પણ, ભ્રષ્ટ નેતાઓ પણ હોઈ શકે. તો આ તમે ક્યારે ખેડૂતોના સમર્થનમાં બોલશો? તમારે સમર્થન પ્રાઇવેટ કંપનીનું ના કરવાનું ભાઈ. આ ખેડૂત જગતનો તાત છે, જે બિચારો બાપડો રડી રહ્યો છે. બબે ટપની ખેતીમાંથી પડી, બુલડોઝરો ફરે છે, ખેતરોમાં જીસીબી ફરે છે, બહારના લોકો આવીને દાદાગીરી કરે છે. તેમ છતાં પણ આ ખેડૂતો સહન કરે, શાંતિથી સાંભળે અને એમને જે પણ મદદ કરવાની હોય એ આ ખેડૂતો મદદ કરે. કેમ કે બહારથી આવ્યા છે, કેમ ગુના લાગુ પડે. તો મારે કલેક્ટર સાહેબને માનનીય પણ કેવું છે કે તમારા હુકમના વિરુદ્ધમાં નથી જવું, પણ હુકમમાં છેલ્લી લાઈનમાં તમે લખ્યું છે કે તમારે કદાચ જો પ્રતિવાદી તરીકે સામે જવું હોય તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમે અરજી કરી શકો છો. આ ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અરજી કરી છે, તો એમાંથી પણ હજુ મંજૂરી નથી આપી. કેટલું વળતર મળશે જાહેર નથી કર્યું. તો વળતર જંત્રી ભાવે કહો છો, પણ આ ખેડૂતોની લાખો કરોડોની જમીન કુંવારીની કરી દીધી છે. મોટા થાંભલા નાખ્યા, ત્યાંના ગાર્ડન બની શકે, ત્યાં નારિયેળી મોટી ઉછેરી શકે, ત્યાં કોઈ બોરવેલ કરી શકે, ના કોઈ પાર્ટી પ્લોટ બનાવી શકે, ના એને આને કરી શકે, ના કોઈ મકાન બાંધી શકે. આ બધી વેદનાઓ સાંભળવી પડશે અને આ ખેડૂતોને તરફેણમાં કરવાની. તો આવનારા સમયમાં સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબ આપ છો, સરકારી પ્રતિનિધિ છો, તમારું સન્માન કરીએ છીએ, આદર કરીએ છીએ, પરંતુ આવનારા સમયમાં આ ખેડૂતો મોટું જન આંદોલન ઉભું કરશે. અને જન આંદોલન, મને ખબર છે કે ભ્રષ્ટ નેતાઓ જે છે, આ ભ્રષ્ટ નેતાઓ ફક્ત ટોળાની ભાષા સમજે છે. અને આ ટોળું જો આવનારા સમયમાં આપણે ખેડૂતો બતાવીશું તો ચોક્કસપણે આમના પગ નીચેની જમીન ખસકી જશે. સમજો, આ સમય એકતા થવાનો છે. રાજકીય પક્ષથી ઉપરવટ જઈ, પક્ષ કોઈ પણ હોય, ખેડૂતના હિતમાં બધાએ આવવું જોઈએ. બધા રજૂઆત કરું, આવનારા સમયમાં જન આંદોલન